બાપના અગણિત છે ઉપકાર એના એ હવી સરસો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવી સરસો નહીં. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠો તમ મુખડો. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠો તમ મુખડો. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠો તમ મુખડો. અસહ્ય વેઠી વેદના ત્યારે એ પુનિત જનના કાળજા. એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂંદશો નહીં. ભૂલો ભલે બીજો વધુ મા બાપને ભૂલશો નહીં. આટલા આટલા ઉપકાર જેણે આપણા ઉપર કર્યા હોય, કેટલી કેટલી વેદનાઓ સહન કરી અને આપણને જન્મ આપ્યો હોય. જન્મ આપતી વખતે એ માં મોતની સામે લડાઈ કરતી હોય. અસહ્ય વેદનાઓને સહન કરી અને એ માં આપણને જન્મ આપે. એક પછી એક દિવસ, એક પછી એક દિવસ ચાલ્યો જાય. આપણે મોટા થતા જઈએ. આપણા મા બાપ એવો વિચાર કરે કે મારા દીકરાઓ, મારો પરિવાર સુખી થાય. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. 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 એ અમૃત તણા દેનાર સામે, અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. નાનું બાળક જમતું ન હોય, તમે ક્યારેક આ દ્રશ્યને જોજો. એની માં એની પાછળ ડીશ લઈ અને આમથી આમ, આમથી આમ, આમથી આમ અડધો પોણો કલાક સુધી દોડતી હશે. લે બેટા આ ખાઈ જા, લે બેટા આ ખાઈ જા. પોતાના મુખમાં મૂકવાની જગ્યાએ આપણા મોઢામાં મૂકી અને આપણને મોટા કરે. એક નાનકડી રોટલી ખવડાવવા માટે થઈ અને જુદી જુદી જગ્યાએ એક દાળ ભાત ખવડાવવા માટે થઈ અને એ વાટકો લઈ અને આપણી પાછળ 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 એ માં દોડતી હોય. અને એને જ્યારે સહારાની જરૂર હોય, એને જ્યારે ટેકાની જરૂર હોય, એને જ્યારે તમારી જરૂર હોય, ત્યારે તમે એને ધક્કો મારી અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, ત્યારે એના આત્માનો અવાજ તમને શું કહે? લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા. લાખો કમાતા હો ભલે મા
બાપ જેથી ના ઠર્યા લાખો કમાતા હો ભલે મા બાપ જે નાના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. જીવનમાં બધું જ મળી શકશે. પૈસા લઈને માર્કેટમાં જશું, બધું જ મળી જશે. ઘણા મિત્રો મળી જશે, ઘણા સગા ને સંબંધીઓ મળી જશે. એક મા બાપ ક્યારેય નહીં મળી શકે. ગમે એવી ગામડાની ડોશીમાં હશે કે ગમે એવી પૈસા વાળી માં હશે, ઈ માં અને બાપ એના જેવું દુનિયામાં બીજે ક્યાંય પ્રાપ્ત નહીં થાય. આવા માં અને બાપ આપણા આંગણામાં દુઃખી થતા હોય, આપણા આંગણામાં નિરાશ થઈને બેઠા હોય, આપણા તમામ પુણ્ય હોય ને એ ધીમે 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 ચાલતા થાય છે. ભગવાનના મંદિરે જતા પહેલા, ભગવાનના દર્શન કરતા પહેલા મા બાપના દર્શન કરજો, મા બાપના ચરણમાં માથું મૂકજો. ધન ખર્ચતા મળશે વધુ, મા બાપ ક્યારે નહીં મળે. ધન ખર્ચતા મળશે વધુ, મા બાપ ક્યારે નહીં મળે. ધન ખર્ચતા મળશે વધુ, મા બાપ ક્યારે નહીં મળે. ધન ખર્ચતા મળશે વધુ, મા બાપ ક્યારે નહીં મળે. એના પુનિત ચરણોની ચાહના, એના પુનિત ચરણોની એ સેવા ક્યારેય ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. એ વિસરશો નહીં. એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આવા પવિત્ર મા બાપ, જેને તીર્થ અને દેવનું રૂપ આપવામાં આવ્યું, જેને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું, જેના અંશમાંથી આપણું અસ્તિત્વ ઊભું થયું, જેના અંશમાંથી આપણું અસ્તિત્વ ઊભું થયું, આવા અસ્તિત્વના દેનારા એ મા બાપને ભૂલી આપણે ગમે એટલું પ્રાપ્ત કરીએ. મારું ભાગવતજી એવું કહે છે કે કાંઈક જીવનમાં ખૂટતું હોય છે. ધ્રુવજી આવીને સુનુતીને કહે છે કે માં, મારા બધા જ મિત્રો એના માતા પિતાની પાસે જાય છે, મારે મારા પિતાની પાસે જવું છે. ભાગવતજી એ સમજાવશે કે કદાચ તમારા બંને જણાના વિખવાદના કારણે એક નાનકડું બાળક કેટલું દુઃખી થતું હોય છે. એક છૂટાછેડાના કારણે
એક તમારા વિખવાદને કારણે એક નાનકડું બાળક કેટલું દુઃખી થતું હોય છે. માં, મારે મારા બાપુજી પાસે જવું છે. બેટા, આપણાથી ત્યાં ન જવાય. પણ માં, મારે તો જાવું છે. બેટા, તારા પિતાજી છે ને રાજા છે, એને બહુ કામ હોય છે. આપણે ત્યાં જઈએ ને તો તારા પિતાજીને બહુ ડિસ્ટર્બ થતું હોય છે. જુઓ તો ખરા સુનુતીની સમજણ તો જુઓ. એક બાળકના માનસ ઉપર કોઈ નકારાત્મક અસર ન થાય, કોઈ નેગેટિવિટી ન થાય. જો એ બાળકને સાચી વાત કરે તો એ બાળક એના પિતા માટે આદર ગુમાવી બેસે. નાનકડા લવ અને કુશ સીતાજીને પૂછતા કાયમને માટે કે માં, અમારો બાપ કોણ છે? એને ખબર નહોતી કે અમે રામના દીકરા છીએ. માં, અમારો બાપ કોણ છે? ત્યારે સીતાજી એવું પૂછતા કે બેટા, તમારે શું કામ છે? તો કે માં, અમારે જાણવું છે અમારો બાપ કોણ છે. એકવાર માં, અમને તું કહી આપ. બેટા, તમારો બાપ તો આ વાલ્મીકી છે ને, તમારો પાલક પિતા છે. તમારે જે કામ હોય એ આ તમારા બાપ વાલ્મીકી છે. નહીં માં, એકવાર અમને કે અમારો બાપ કોણ છે. મારે દુનિયાને બતાવી આપવું છે કે તારા જેવી પવિત્ર માં, તારા જેવી એક પવિત્ર સ્ત્રી એને અહીંયા સુધી આવી રીતે કેમ પહોંચાડી, મારે એનો જવાબ લેવો છે. કોઈ દિવસ જાનકીજીએ, સીતાજીએ એના નાના નાના લવ અને કુશ એને રામની વાત નથી કરી. જો હું વાત કરું ને તો મારા બાળકોના માનસ ઉપર એવી છાપ પડે કે મારા બાપુજીએ મારી માને કાઢી મૂકી છે. નિર્દોષ બાળક હોય છે. સુનુતી ધ્રુવને કહે છે કે બેટા, આપણે ત્યાં ન જવાય. આપણે ત્યાં જઈએ ને તો તારા પિતાને તકલીફ પડે. જાઓ જાઓ બેટા, રમવા વયા જાઓ. ધ્રુવને રમવા મોકલી આપે. વળી 2-4-5 દિવસ થાય. વળી આવીને કહે છે કે માં, મારે પિતાને મળવા જવું છે. બેટા, આપણે ન જવાય. જાઓ જાઓ બેટા, રમવા જાઓ. 4-6 મહિના સુધી તો સુનુતી ધ્રુવને સમજાવે અને ધ્રુવ સમજીને રમવા ચાલ્યો જાય. ક્યારેક ધ્રુવને રમવા મોકલી આપે, ક્યારેક ધ્રુવને સુવરાવી દે, ક્યારેક ધ્રુવને કંઈક નાનકડી ચોકલેટ આપી નીચે બેસાડી દે. વળી ધ્રુવ ભૂલી જાય. 1-2 દિવસ થાય. વળી ધ્રુવને યાદ આવે કે માં, મારે પિતાને મળવા જવું છે. એક દિવસ રમતા રમતા કોઈક બાળકોએ વાત કરી કે આ ધ્રુવ છે ને, એને તો એની માને અને ધ્રુવને એના પિતાએ કાઢી મૂક્યા છે. નાનકડું બાળક. ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે કે બાળકની હાજરીમાં ક્યારેય તમે એવી વાત ન કરો કે જેની અસર બાળકના મગજ ઉપર ખરાબ પડે. બાળકનું ઘડતર કરવું ને એ બહેનોના જીવનમાં બહુ મોટું કાર્ય છે. બહુ તમે એવું ધ્યાન રાખો કે તમારી વાતની ખોટી અસર બાળકના માનસ ઉપર ના પડે. એવી સારી વાત કરો, એવી ભગવાનની વાત કરો, એવી સુરવીરતાની વાત કરો, એવી શિક્ષણની વાત કરો, એવી ધર્મની વાત કરો, એવી ભક્તિની વાત કરો કે એ બાળકના જીવનને આગળ લઈ જાય. પણ આજનું બાળક તમે ટીવીની સામે બેસાડો, કાર્ટૂન દેખાડો, પછી એ કાર્ટૂન જેવા જ વિચાર કરે ને. લઈને ઢીશુમ દેખાડો એટલે પ્લાસ્ટિકની રમકડા લઈને ઢીશુમ કરે. હમણાં અમે એક ગામમાં ગયા હતા તો એક 8-9 વર્ષના છોકરાને મેં પૂછ્યું કે તારે શું બનવું? મારે મોટો ગુંડો બનવું છે કે. હા, સંતો સાક્ષી છે. પાછું નામ હતું કૃષ્ણના નામ ઉપરથી કે મારે મોટો ગુંડો બનવું છે. નાના બાળકને જુદી વાત શીખવાડજો. એને કંઈ બની શકે ને એટલું ચોક્કસ શીખવાડજો.
ભલે સારો ડોક્ટર બની શકે કે ના બની શકે, સારો એન્જિનિયર બને કે ના બને, સારો વકીલ બને કે ના બને, સારો માણસ બને એવા સંસ્કાર આપજો. સારો માણસની જરૂર છે. આજ આપણે માણસો તરીકે મટી ગયા છીએ. સ્વામી કાલે જ કહેતા હતા ને કે ગાયને એમ નથી કહેવું પડતું કે તું ગાય છો, ગાયને નથી કહેવું પડતું કે તું ગાય છો, ભેંસને કહેવું નથી પડતું કે તું ભેંસ છો, અરે ગધેડાને નથી કહેવું પડતું કે તું ગધેડો છો. માણસને કહેવું પડે હવે તો માણા થા, હવે તો માણા થા. કાં માણા નથી? માણા છે પણ માણસના લખણ નથી. આજ ભાગવતજી એ સમજાવવાનો પ્રયત્ન કરે કે તમારો દીકરો કે દીકરી સારો ડોક્ટર, સારો એન્જિનિયર, સારો સાયન્ટિસ્ટ બને કે ન બને, સારો માણસ બને એટલો ચોક્કસ પ્રયત્ન કરજો. એ તમારા હાથની વાત છે, એ તમારા હાથની વાત છે. સુનુતીએ નક્કી કર્યું હતું કે ગમે એવું થશે, મારા ધ્રુવનું મારે એવું ઘડતર કરવું છે કે એ ધ્રુવના નામને લઈ અને સંપૂર્ણ સમાજ ગૌરવ અનુભવે. અને લોકો જ્યારે ધ્રુવને યાદ કરે ને ત્યારે ધ્રુવની સાથે મને પણ યાદ કરે. આજ એક આકાશમાં તારો જેનું નામ છે ધ્રુવનો તારો, તમે જોયો છે? ઉત્તર દિશામાં હોય છે. ઉત્તર દિશામાં એક ધ્રુવનો તારો હોય છે. અને જ્યારે તમે ધ્રુવને જુઓ ને ત્યારે તમને એની માં સુનુતી યાદ આવે. આપણું માથું ઢળી જાય કે ઓ સુનુતી, એક 5 વર્ષનું નાનું બાળક, તે કેટલું સરસ એનું ઘડતર કર્યું, કેટલું સરસ એનું તે સર્જન કર્યું કે એક નાનકડો દીકરો આજ આકાશનો તારો બની ગયો. આપણે ઘોડિયામાં ઝુલાવતા ઝુલાવતા બોલતા હોઈએ છીએ ને કે તું તો મારો ચાંદ છો ને તું તો મારો તારા છો અને તું તો મારો કનૈયો છો ને તું તો મારો લાલ છો. આમ કેટલું સરસ ઝુલાવતા ઝુલાવતા બોલતા હોઈએ છીએ. બસ એવો જ પ્રયત્ન ચાલુ રાખજો, એવો જ પ્રયત્ન ચાલુ રાખજો. એક કુંભાર માટીનો ઘડો હોય ને એને માટીના પિંડમાંથી એક ઘડો બનાવે. એક માટીના ઘડામાંથી, માટીના પિંડમાંથી માટીનો ઘડો બનાવે. એક શિલ્પકાર પથ્થર હોય ને એ પથ્થરમાં ટાંકણું મારી 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 અને એમાંથી મૂર્તિ બનાવે. માટીના પિંડમાંથી ઘડો બને, એક પથ્થરમાંથી ભગવાન બને. એક સોનાની લગડી હોય ને એમાંથી સોની છે ને સરસ મજાનો હાર બનાવે. એમ એક નાનકડું એવું બાળક હોય, એ બાળકને તમે એક સારો માનવી બનાવો અને એવો માનવી બનાવો કે આખી દુનિયામાં એની સુગંધ પ્રસરે. સુનુતી ધ્રુવ નાનકડો એવો એને સારા સંસ્કાર આપે. એક દિવસ ધ્રુવના કાને વાત પડી કે આને તો કાઢી મૂક્યા છે. માની પાસે ન ગયો. ધ્રુવ દોડતો દોડતો રાજ્યસભામાં ગયો. એક મોટું સિંહાસન છે, એના ઉપર ઉત્તાનપાદ બેઠા છે, બાજુમાં સુરુચિ બેઠા છે, અનેક રાજાઓ અનેક માણસો બેઠા છે. દોડતો દોડતો ધ્રુવ આજ નક્કી કર્યું છે કે જઈને મારા રાજાને મારે પૂછવું છે, જઈ અને આજ મારા પિતાને પૂછવું છે કે બાપુજી તમે મારા માને કાઢી મૂક્યા છે, મારે તપાસ કરવી છે. નાનકડું એવું બાળક દોડતું 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 5 વર્ષનું બાળક સભામાં આવી રહ્યું છે. એ જ વખતે ઉત્તાનપાદની નજર સામે પડી છે. બાજુમાં સુરુચિ બેઠા છે, એની પણ નજર એની સામે જ પડી છે. સુરુચિને થયું કે કોઈ દિવસ નહીં અને આજ સુનુતીનો દીકરો અહીંયા આવે છે, નક્કી કંઈક માગવા આવતો હશે.
સુરુચિના વિચારો એકદમ દુષ્ટ વિચારો છે. જેટલા સુનુતિના વિચારો સજ્જન છે એટલા જ દુષ્ટ વિચારો સુરુચિના છે. અને એટલે જ ભાગવતજી એવું કહે છે કે નીતિ પ્રમાણે ચાલજો, રુચિ પ્રમાણે ન ચાલતા. સુનુતિ અને સુરુચિ. પણ આપણને ગમે શું? રુચિ પ્રમાણે જીવવું ગમે. ડાયાબિટીસ થયો છે, આપણાથી પ્રસાદી ન ખવાય, લાડુ ન ખવાય, મીઠાઈ ન ખવાય, પણ આપણને એમ થાય કે લાવો ને ખાઈ લઈ, એકાદ લાડવો ખાઈ લઈ, 2 ટીકડી વધારે ખાઈ લેશું. રુચિ જાગે, નીતિ ના પાડે. નીતિ પ્રમાણે જીવવું ન ગમે, રુચિ પ્રમાણે જીવવું ગમે. સુરુચિના વિચારો એકદમ દુષ્ટ છે. સામેથી ધ્રુવને આવતા જોયો, એના મનમાં વિચાર થયો કે નક્કી કંઈક માગવા આવે છે. નાનકડા એવા ધ્રુવ ઉત્તાનપાદની સામે આવ્યા. જ્યાં ઉત્તાનપાદ અને ધ્રુવની એક દ્રષ્ટિ પડી, એકબીજાની સામે નજર એક થઈ, અને એક નજર થતાની સાથે જ ધ્રુવના મનમાં વિચાર આવ્યો કે આ ઉત્તાનપાદ મારા પિતા છે. લાવો ને મારા પિતાની ગોદમાં બેસું અને પછી સવાલ કરું. ગમે એમ તોય નાનું બાળક છે ને, બાપના ખોળામાં બેસવા માટે નાના બાળકને કાયમ ઈચ્છા હોય છે. આજ ભાગવત એવું શીખવાડે છે કે તમારા બાળકને તમારા ગોદમાં બેસાડજો, તમારા બાળકને તમારી છાતીની સાથે લગાવજો. કપડાઓ બદલાયા, ફેશનો આવી, આપણે ખોળો હતો ને ચાલ્યો ગયો. સાયન્સ એવું માને છે કે માના શરીરમાં જે તત્વો હોય છે એ બાળકને છાતીએ લગાવવાથી તમામ તત્વોની પ્રાપ્તિ થતી હોય છે, જેને આપણે એટેચમેન્ટ કહીએ છીએ. આ એટેચમેન્ટ તો જ થતું હોય છે. કનેક્ટિવિટી, આ પેલા મોબાઈલમાં બ્લૂટૂથ આવે ને, તો 2 બ્લૂટૂથ બાજુમાં રાખો, નજીક નજીક, અને એકબીજાના કવરેજ એરિયામાં આવે એટલે તમામ કનેક્ટિવિટી થાય, તમામ એટેચમેન્ટ ટ્રાન્સફર થઈ જાય. એમ માના શરીરમાં રહેલો પ્રેમ, માના શરીરમાં રહેલી લાગણી જ્યારે બાળકને છાતીની સાથે લગાવે, બાળકને લઈને પોતાની ગોદમાં બેસાડે, એ એટેચમેન્ટના કારણે બાળક તમારું બનીને જીવતું હોય છે. પણ હવે તો આપણે ખોળો તો છે જ નહીં. તમારે અહીંયા તો સારું છે, હજી અમેરિકામાં તો છોકરાને છે ને વાહે બાંધે. હા, ઓલું વાંદરું ટીંગાડ્યું હોય ને એમ વાહે ટીંગાડ્યું હોય, અને કાં ઓલી બાબા ગાડીમાં લઈને નીકળે. 9 મહિના સુધી જેનો તમને વજન ન લાગે, 9 મહિના સુધી જેનો તમને વજન ન લાગે, એ બાળકને તમે તેડો નહીં તો એ બાળક તમારું ક્યાં લાગણી મૂકવાનું છે. માને ક્યારેય પોતાના બાળકનો વજન ન લાગે. ચોક્કસ મા અને બાપ એને બાળકને તેડવું ગમતું હોય છે. ધ્રુવના મનમાં એમ થયું કે જઈને મારા પિતાની ગોદમાં બેસું. દોડતા દોડતા ધ્રુવ પગથિયા ચડ્યા, અને જ્યાં નજીક આવવા જયા ને ઉત્તાનપાદને એમ થયું કે આજ પહેલી વાર ધ્રુવ મારી પાસે આવે છે, લાવો એને ખોળામાં બેસાડું. સેજ એની સામે જોયું ને, ત્યાં તો આ બાજુથી સુરુચિએ ઈશારો કર્યો કે નહીં, તમને સમજાણું કઈ? બાજુમાં બેઠા બેઠા ના પાડે ને ભાઈની બધી બેટરી ડાઉન થઈ જાય. નહીં, ત્યાં તો તરત જ ઉત્તાનપાદે વિચાર્યું બાજુમાંથી ના પાડી, હવે ન કરાય. ધ્રુવ નજીક આવ્યા છે, સુનુતિ જોઈ રહી છે. ઉત્તાનપાદને લેવાની ખૂબ ઈચ્છા થઈ, પણ સુરુચિએ ના પાડી, એટલે ઉત્તાનપાદે પોતાનું મોઢું ફેરવી લીધું. બાપુજી, पिताजी, मुझे गोद में ले लो. ઉત્તાનપાદે સામું જોવાનો વિચાર કર્યો. સુરુચિએ ગોઠણ દબાયો. બીજો અવાજ કર્યો, બાપુજી, પિતાજી.
मुझे गोद में ले लो। ત્રીજી વાર અવાજ કર્યો, પિતાજી मुझे गोद में ले लो। ત્રણ વખત ધ્રુવે અવાજ કર્યો, ઉત્તાન પાદે સામું ન જોયું। ધ્રુવ થોડાક નજીક આવ્યા અને આવીને જ્યાં ઉત્તાન પાદની બાજુમાં બેસવા જઈને ત્યાં સુરુચિએ કાંડું પકડ્યું। કાંડું પકડી અને ધ્રુવનો ઘા કર્યો છે। નવત્સ નૃપતે ધીષ્ણ ભવાનારો ડુમર હતી। 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 ન ગૃહીતો મયાયત્વં કુક્ષાવપી નૃપાત્મજ। 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 નવત્સ નૃપતે ધીષ્ણ ભવાનારો ડુમર હતી। ન ગૃહીતો મયાયત્વં કુક્ષાવપી નૃપાત્મજ। કુક્ષાવપી નૃપાત્મજ। ધ્રુવ રાજાની ગોદમાં બેસવા માટે રાણીના કુખે જન્મ લેવો પડે। એક નાનકડું એવું નિર્દોષ બાળક સુરુચિએ કાંડું પકડીને કહ્યું કે રાજાની ગોદમાં બેસવા માટે રાણીના કુખે જન્મ લેવો પડે। દાસીના દીકરાઓ ક્યારેય રાજાની ગોદમાં બેસી ન શકે। સુરુચિએ આજ ધ્રુવને ચેલેન્જ કરી છે કે બેટા, હું રાણી છું, હું રાણી છું અને આ રાજાની ગોદમાં બેસવું હોય તો મારી કુખે જન્મ લેવો પડે। એક સુનુતુ જેવી દાસી અને એના કુખે તું જન્મ લે અને મારા રાજાની કોખમાં તને બેસવા દઉં, શક્ય નથી, જવા દે, અહીંયાથી ચાલતો થા। નાનકડું બાળક રડવા મળ્યું। રડતું રડતું ધ્રુવ આજ પોતાની માં સુનુતી પાસે આવ્યું છે। ચોધાર આંસુએ રડતા રડતા માના ખોળામાં માથું મૂક્યું છે। સુનુતી ધ્રુવના માથા ઉપર હાથ ફેરવે છે। બેટા, તને શું થયું? જેમ જેમ શાંત રાખવાનો પ્રયત્ન કરે એમ ધ્રુવ વધારે ને વધારે રડે છે। પ્રેમથી માથા ઉપર હાથ ફરે। ધ્રુવને યાદ આવે કે ઓ આવી મારી પવિત્ર માં, મારો શ્વાસ એ જ એનું જીવન, મારો વિશ્વાસ એ જ એનું જીવન। આવી નિર્દોષ માં, આ માનું અપમાન મારી સુરુચિ કરે? બેટા, તને શું થયું? થોડીક વાર સુધી સુનુતી ધ્રુવને રડતા રડતા શાંત રાખવાના પ્રયત્ન કરે। ધ્રુવની આંખમાંથી આંસુઓ ચાલ્યા જ કરે। અંતે કહે છે, બોલને બેટા, તને શું થયું? માં, કંઈ નથી થયું। નહીં બેટા, આજ સુધી ક્યારેય આટલું તું રડ્યો નથી। આજ પહેલી વાર તું આટલું રડી રહ્યો છો। દીકરા, મને કે તને શું થયું? કઈ નહીં માં। વળી ધ્રુવ સુનુતીની સામે જુએ, સુનુતીના ચહેરાને જુએ એટલે ધ્રુવને બહુ રડવું આવે કે આવી પવિત્ર નદી જેવી મારી માં, પવિત્ર ગંગા જેવી મારી માં, અને આ માને સુરુચિ એમ કહે કે આ તો દાસી છે।
વળી ધ્રુવને રડવાનું આવે. બેટા હું બધું જ સહન કરી શકું. એક માના શબ્દો હો બેટા, હું બધું જ સહન કરી શકું, તારી આંખના આંસુ ક્યારેય સહન ના કરી શકું. આ દુનિયાની માં પોતાનું બાળક ગમે એવું હોય પોતાના બાળકના સુખને જોઈ અને આ માં રાજી રાજી થતી હોય. દીકરાને નવી નોકરી મળે, દીકરો નવા ધંધાની શરૂઆત કરે, નવા કોઈ કામની શરૂઆત કરે ને એની માના હૈયામાં હરખ નો સમાતો હોય. આવી એક માં બધું જ સહન કરે, દીકરાની આંખમાં આંસુ આવે ને ક્યારેય સહન ન કરી શકે. બેટા તું કેમ રડે છે મને કહે તું. અને તમે જોજો કેવા કેવા દીકરાઓ હશે ને, પણ માનું દિલ છે ને હંમેશા એવું કહેતું હશે, આજે કાલે 2 દિવસે, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે મારો દીકરો ચોક્કસ સારું કરશે. ક્યારેક જઈને આપણે ફરિયાદ કરીએ ને, આપણી ફરિયાદ તો સાંભળે જ નહીં હો. તમે ખોટા, મારો દીકરો સાચો. માં હંમેશા એના દીકરાનો પક્ષ લેતી હોય. रात क्या मांगे एक सितारा, लहर क्या मांगे एक किनारा. रात क्या मांगे एक सितारा, लहर क्या मांगे एक किनारा. धरती मांगे छाव गगन की, धरती मांगे छाव गगन की. ज्योति मांगे ज्योत आंगन की, बाती मांगे ज्योत आंगन की. माँ अपने मुन्ने का सहारा. रात क्या मांगे एक सितारा, माँ अपने मुन्ने का सहारा. આજ સુનુતી મનોમન વિચાર કરે કે બેટા હું બધું જ સહન કરી શકું, દીકરા તારી આંખના આંસુ ક્યારેય સહન ન કરી શકું. અને તમે જોજો ક્યારેક હું છે ને, અમે લોકો બી બધા એરપોર્ટ પર ને ક્યાંક સ્ટેશન પર ને બેઠા હોઈએ, નાનકડું બાળક લઈને કોઈ બેન ત્યાંથી નીકળતી હોય, નાનું બાળક બહુ રડતું હોય, એની માં એને શાંત કરતી હોય. આ દ્રશ્ય ખાસ તમે જોજો. દુનિયામાં કોઈ પણ માં હશે, કોઈ પણ માં, એ અમેરિકાની માં હશે, એ ઇંગ્લેન્ડની માં હશે, કે આફ્રિકાની માં હશે, કે ભારતની માં હશે, આખી દુનિયામાં જઈને જોશો માં તમામ જગ્યાએ એક જ સરખી હોય છે. નાનું બાળક રડતું હોય ને એ બાળકને શાંત કરે. બેટા છાનો રહી જા, દીકરા છાનો રહી જા. થોડીક વાર થાય, 5 મિનિટ 10 મિનિટ બાળક શાંત ન થાય. ઘણા પ્રયત્ન કરે, એને ઝુલાવવાના પ્રયત્ન કરે, એને તેડવાના પ્રયત્ન કરે, એને પાણી પાવાના પ્રયત્ન કરે, એને ચોકલેટ આપવાના પ્રયત્ન કરે, એને ઢીંગલો આપવાના પ્રયત્ન કરે, પણ બાળક છાનું ન રહે. અને એમાંય જો આપણાથી પૂછાઈ જાય કે બેન એટલું બધું કેમ રડે છે બાળક, બેન એટલું બધું બાળક કેમ રડે છે, એટલે બાળકનું રડવાનું તો ચાલુ હોય, પણ માનુંય રડવાનું ચાલુ થઈ જાય ભેગું. આ માનું હૃદય હોય છે. બાળકને રડતું જોઈ અને માં પોતે રડવા લાગે છે. આજ સુનુતી ધ્રુવને રડતા જોઈ અને પોતે રડવા લાગી છે. બેટા મને સમજાતું નથી કે તું કેમ રડે છે. છાતીએ લગાવીને ભેટી પડી છે.
એક ખંભા ઉપર ધ્રુવનું માથું છે અને ધ્રુવના ખંભા ઉપર આજ સુનુતીનું માથું છે. આજ મા અને દીકરો બંનેની આંખમાંથી આંસુઓની ધારાઓ વહી રહી છે. બંને જણા એકબીજાના ખંભે માથું મૂકીને રડી રહ્યા છે. એક દાસી આવી. દાસી, આટલા વર્ષો થયા, આ મારો ધ્રુવ ક્યારેય રડ્યો નથી, આજ પહેલી વાર એટલું રડી રહ્યો છે. કંઈ ખબર છે? હા, આજ તો છે ને ધ્રુવ ત્યાં ગયા હતા. ક્યાં ગયા હતા? રાજ્યસભામાં ગયા હતા. ઓ એમ? હા. પછી તો કે રાજાની ગોદમાં બેસવા જતા હતા, સુનુતીએ હાથ પકડીને ધક્કો મારીને કાઢી મૂક્યા એટલે રડે છે. આજ સુનુતીને સમજાયું, 5 વર્ષથી જે વાત મેં દાબી રાખી હતી, 5 વર્ષથી જે વાત મેં દાબી રાખી હતી, આજ મારી વાત ખુલ્લી થઈ ગઈ. બેટા, તારા પિતાજી છે, તારી માં છે, તને કદાચ ખીજાય, તને કદાચ ઠપકો આપે, તને કદાચ કાઢી મૂકે, એમાં રડવાનું ન હોય. ચાલ, મારો દીકરો બહુ ડાયો, ચાલ હું તારા આંખના આંસુ સાફ કરું. સાડીના પાલવથી ધ્રુવની આંખના આંસુ સાફ કર્યા. કેટલી માયાળુ, કેટલી પ્રેમાળ મારી માં, કેટલો મમતાથી ભરેલો આ મારી માનો હાથ. ધ્રુવના મનમાં વિચાર આવે કે આવી પ્રેમાળ અને મમતા વાળી મારી માં, આ માને મારી સુરુચિ દાસી કહીને બોલાવે. માં, મને મારા પિતાએ કાઢી મૂક્યો, મને કોઈ વાંધો નથી. મને સુરુચિએ કાઢી મૂક્યો માં, મને કોઈ વાંધો નથી. માં, મને ગોદમાં બેસવા ન દીધો, મને કોઈ વાંધો નથી. પણ માં, હું બધું જ સહન કરી શકું. તને દાસી કહીને મારી સુરુચિએ બોલાવી, એ મારાથી સહન નથી થતું. માં, એક હૃદયમાં જેમ કોઈ બાણ મારે ને, એવું બાણ મને સુરુચિએ માર્યું છે. માં, તું રાણી છો. માં, તું ઉત્તાન પાદને પરણીને આવી છો. માં, સુરુચિ એવું કહે છે કે સુનુતી મારી દાસી છે. મિત્રો, ક્યારેય પણ મૌન હોય ને તો વાંધો નહીં, ક્યારેય પણ બોલવાનો વિચાર આવે ને તો શબ્દ સમજીને બોલજો. આ રામાયણની રચના હોય કે આ મહાભારતનું સર્જન હોય, એ બોલવામાંથી થયું છે. કોઈ પણ વસ્તુને બોલતા પહેલા, કોઈના ઉપર આક્ષેપ કરતા પહેલા, કોઈના વિશે ઘસાતું બોલતા પહેલા તમે 2 વાર વિચાર કરજો. માં, હું બધું જ સહન કરી શકું. માં, હવે મારાથી સહન નહીં થાય. હવે સુનુતી આજ તૈયાર થઈ ગઈ છે. આજ સમયની રાહ જોતી હતી, આવા જ સમયની રાહ જોતી હતી. બેટા, માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા કહે છે કે દીકરા, હું આજ તને મારા દિલની વાત કરું છું. લગ્નના માંડવે પરણીને આવી, આજ સુધી મારી આંખના આંસુ હજી સુકાયા નથી. બેટા, આંખના આંસુ સુકાયા નથી. આજ સુખ મળશે, કાલે સુખ મળશે, કાલે નહીં તો પ્રમ દિવસે સુખ મળશે. બેટા, હજી મેં સુખ ક્યાંય જોયું નથી. એક એવી રાત્રિ નથી પસાર થઈ કે જે રાત્રિના ઓશિકાની સાથે માથું મૂકીને બેટા હું રડી ના હોઉં. દીકરા, આ દુઃખમાંથી હવે મુક્ત થવું છે. બહુ સહન કર્યું બેટા, કેટલુંક સહન કરું, કેટલુંક સહન કરું. બહુ સહન કર્યું બેટા, બસ માં હવે તું બતાવ શું કરું હું.
5 વર્ષનું એક નાનકડું બાળક એની માને પૂછે છે કે માં તું બતાવ હું શું કરું. બસ હવે સુનુતી તૈયાર થઈ છે. આજ સાચી માં જન્મી છે અંદરથી. બેટા આજ હું તારી સાચી માં છું. આ દુનિયામાં બધું જ મેળવી શકાય, એક સાચી માં મેળવીને એ તો જેનું સદભાગ્ય હોય એને સાચી માં મળે. જન્મ દેવાથી માં ન બની શકાય. જન્મ તો પશુને પક્ષીઓ આપે છે બહેનો, જન્મ તો પશુને પક્ષીઓ બચ્ચાને આપે છે. સાચી માં કોને કહેવાય? આ આખી એ સૃષ્ટિનું ભગવાને સર્જન કર્યું ને, એ સર્જન કર્યા પછી ભગવાનને વિચાર આવ્યો કે લોકો મારા દર્શન કરવા માટે મંદિરે જાય, લોકો મારા દર્શન કરવા માટે વૈકુંઠમાં આવે, લોકો મારા દર્શન કરવા માટે ગોલોકમાં આવે. મારે એવું નથી કરવું. મારે તો ઘરે ઘરે દર્શન દેવા છે. મારે તો ઘરે ઘરે દર્શન દેવા છે.